તો સુરતના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસની ગતિ તેજ બની રહી છે। તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ચલથાણના વિવિધ વિસ્તારોમાં અંદાજિત 4.50 કરોડ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ, પેવર બ્લોક અને ગટર લાઇનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે આ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। તો કડોદરા નગરપાલિકામાં સમાવિષ્ટ ચલથાણ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ગ્રાન્ટ ફાળવી છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ચલથાણ વિસ્તારમાં આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેને કારણે સ્થાનિક લોકોને રોડ અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં મોટી રાહત મળશે। આ પ્રસંગે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર, સુરત જિલ્લા સંગઠનના મહામંત્રી અંકુર દેસાઈ તેમજ કડોદરા અને ચલથાણ નગર સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો। નોંધનીય છે કે ચલથાણ ગામનો કડોદરા નગરપાલિકામાં સમાવેશ થયા બાદ પ્રથમ વખત 4.5 કરોડ જેવી મોટી રકમની ગ્રાન્ટ મંજૂર થઈ છે। આ ગ્રાન્ટ દ્વારા ચલથાણના વિવિધ વિસ્તારોમાં પાકા રસ્તા અને વ્યવસ્થિત ગટર લાઇનનું નેટવર્ક ઊભું કરવામાં આવશે। ત્યારે વર્ષોથી પડતર પ્રશ્નોના નિકાલની શરૂઆત થતાં જ ચલથાણના ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સ્થાનિક લોકોએ રાજ્ય સરકાર અને સ્થાનિક નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે હમણાં થોડા સમય પહેલા જ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ પ્રસંગે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ હોદ્દેદારશ્રીઓ અને એ કાર્યક્રમમાં સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, પૂર્વ ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવિનીબેન પટેલ, તાલુકા પંચાયત પલસાણાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ પટેલ તથા બીજા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જેઓની મુદત 16મી માર્ચે પૂર્ણ થઈ એવા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમારા પક્ષના હોદ્દેદારશ્રીઓ, સુડાના અધિકારીશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા અને પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે 400 લાખ રૂપિયાના તળાવનું નવીનીકરણનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તે બદલ સમગ્ર સુડા વિભાગ અને બલેશ્વર ગામ પંચાયત અને ગામ પરિવારનો હું અભિનંદન આપું છું કે સમય મળતાની સાથે, કામ મંજૂરી થતાની સાથે જ એઓએ ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે સંપન્ન થયો છે અને ગામના લોકોને પણ આજે કામ સરકારશ્રી તરફથી મંજૂર થયા છે એ સમયસર બને, સારી ગુણવત્તાવાળા બને, એમાં પ્રતિનિધિઓ પણ પોતાનો સમય અને દેખરેખ રાખે એવી વિનંતી સાથે આજે ખૂબ સરસ રીતે લોકાર્પણના ખાતમુહૂર્તના કામો આજે પૂર્ણ થયા છે।